વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. એન્ડ આજે અમે 4 વાગ્યાના ઉઠી ગયા છે, ત્યાં 3 થઈ ગયા. મેન ચિરાગભાઈ હવે અમે જે થોડી વારમાં પેલા બે ભાઈ અહીંયા થઈ રહે. અને કાલે અમે અહીંયા એક હોટલમાં રોકાતા બાબા રામદેવ કરીને. અમે કાલે સાંજે એને વાત કરી હતી એમને કે અમે અહીંયાથી આવ્યા છીએ ને અમારે આમથી રોકાવા રૂમ જે છે ભાઈ અમને રોકાવા રૂમ આપી દીધો. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો ચલો મિત્રો, આજે તો 4 વાગ્યાના ઉઠી ગયા હતા અને હું અને જયેશભાઈ રેડી થઈ ગયા છે. ગોપુભાઈ, નિખિલભાઈ હવે રેડી થાય છે. મતલબ 6 વાગ્યા અહીંયાથી નીકળી જઈશું એવું અમારું ટાર્ગેટ છે. 5 વાગે જો કેટલું અજવાળું થઈ ગયું છે મસ્ત મજાનું. તો ચલો થોડી જો સામાન પેકિંગ કરીએ. ગુડ મોર્નિંગ ગોપુભાઈ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ. આ બધા વહેલા ફ્રેશ થઈ ગયા છે. હું લેટ ઉઠ્યો છું, થોડો બ્રશ કરવા જાઉં છું. ચાલો તો ચલો સામાન પેકિંગ કરી લઈએ મસ્ત મજાનું. પછી સાયકલો નીચે અમે મૂકી દીધી છે લોક મારીને. તો પછી સામાન કરીએ, પછી નીકળીએ. ચાલો તો ચલો ભાઈ સામાન પેક કરી દઈએ. પછી આપણે પહેલાં બે ભાઈ નાઈ લે, પછી આપણે થોડી વારમાં 6 વાગ્યા સુધીમાં નીકળી જઈએ. તો ગાઈસ વાગી ગયા છે 6:30 અને હવે અમે જઈ રહ્યા છીએ આગળની તરફ. તો આગળ જઈને નાસ્તો કરીએ. અમે બધે ફ્રેશ થઈ કમ્પ્લેટ રેડી થઈ ગયા છીએ અને ચલો હવે નીકળીએ આગળ. ગાઈસ અમે શિહોરી આવી ગયા. શિહોરી અમે સિટીમાં નથી જવાના, સિટીની બહાર બાયપાસ જવાના છે પાલી તરફ. અને બહુ જ મસ્તના ડુંગરો ને એવું છે. બહુ વાતાવરણ બહુ સરસ છે. જો સામે દેખાય છે શિહોરી સિટી. તો ગાઈસ અમે સિહોરી તો પહોંચી ગયા છે, પણ અમારે સિહોરી સિટીમાં નહીં જવાનું. અમે બાયપાસ થઈને નીકળીએ છીએ પાલી બાજુ. બાકી આ સિહોરીના ઉતારનો જે ઢાળ છે ને, આખો ઉતાર છે, બહુ મસ્ત છે. એક નંબર પહાડો. અને આગળ અહીંયાથી થોડાક આગળ જશું ને એટલે ડુંગર ઉપર એટલા બધા મંદિરો આવે છે ને સિહોરીના, બહુ મસ્ત છે. અમે તમને આગળ બતાવશું. દેખો ગાઈસ, સામે પેલી ટર્નલ આવી ગઈ છે. ગાઈસ અમે ટર્નલની જોડે પહોંચી ગયા છે અને અમે ટર્નલની અંદરથી અમે નીકળશું. ગાઈસ બહુ બધા પડીકા લઈ લીધા છે અમે. અને ગોપુભાઈ અમારી બોટલો બી સાયકલમાંથી કાઢી લાવ્યા. ને ચિરાગભાઈ ચલો પડીકા ખાઈ લઈએ. બહુ મસ્ત જગ્યા મળી છે આજે નાસ્તો કરવા માટે. જો પાછળ અમારી ચા બની રહી છે. ચા આવે એટલે અમે પીએ. અને ચિરાગભાઈ તો ચા નથી પીતા. તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. ચલો હવે એમ નીકળે આગાડી તરફ પાલી બાજુ. ચલો તો ગાઈસ અત્યારના 2 વાગી ગયા છે અને અગાડી પડીકા ને એવું જમ્યું નાસ્તા કર્યો હતો. તો હવે કોફી પીવા બેઠા છીએ. ગોપુભાઈ તો ગાઈસ અત્યારના 4:30 વાગી ગયા છે અને હવે 90 કિલોમીટર જેટલું કાપી લીધું છે. ને હવે કેટલું રહ્યું ગોપુભાઈ? 7 થી 8 કિલોમીટર બાકી છે ગુરુદ્વારા, જે આપણે રોકવાનું છે ત્યાં. અને અમે અહીંયા આ કોલ્ડ્રિંકનું શું નામ છે ચિરાગભાઈ? મેરિન્ડા. ને આ પડીકા ખાઈને પછી હવે આગળ જઈએ. પેલા જે નિકુલભાઈ છે આવે પછી નિખિલભાઈ. તો ગાઈસ 5:41 થઈ ગઈ છે અને ચલો હવે આગળ જઈએ. બહુ રેસ્ટ લઈ લીધો છે. અરે ચલો અગાડી હવે લગભગ 8 થી 9 જ કિલોમીટર કાપવાનું છે ને આપણી નાઇટ આગળ છે ગુરુદ્વારમાં. ચલો અગાડી જઈએ. ચલો ચિરાગભાઈ ચલો.
તો ફાઇનલી ગાઈઝ અમે ગુરુદ્વાર પહોંચી ગયા છીએ. ચલો જઈએ ગુરુદ્વારમાં અને પૂછીએ અમારે અહીંયા રોકાવાની વ્યવસ્થા થશે કે નહીં થશે. ચલો ગાઈઝ. તો ચલો મિત્રો, આજે આપણે યાત્રાના 7 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે નાઇટ રોકાઈ ગયા છે ગુરુદ્વારામાં. અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હું, ચિરાગભાઈ અને ગોપુભાઈ અને નિખિલભાઈ જે નાહી ધોઈને અંદર ફ્રેશ થઈને આરામ કરે છે. હવે અમે અંદર જઈને જમી અને પછી સૂઈ જશું. ગુડ નાઇટ. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વ્લોગમાં. ટાટા બાય બાય. હર હર મહાદેવ.